નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ભર શિયાળે આવશે માવઠું અંબાલાલ પટેલની આગાહીથી ખેડૂતો ચિંતિત ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર હવે ખાતામાં 2000 રૂપિયાની બદલે 4000 રૂપિયા જમા થશે 1લી તારીખથી ટોલ પ્લાઝા પર કેશ પેમેન્ટ બંધ વાહન ચાલકો માટે વાહનના નવા નિયમો મોદીજીનું ગરીબો માટે મોટું એલાન બજેટ 2026માં ખેડૂતોને મળશે મોટી ભેટ કેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય મફત વીજળી 78,000 રૂપિયાની સબસિડી મળશે કિસાન વિકાસ પત્ર યોજનામાં તમારા પૈસા થશે ડબલ વાહન ચાલકો માટે ડ્રાઇવિંગ લાયસન્સ માટે સારા સમાચાર ઘરનું ઘર બનાવવા માટે મળશે હવે લાખ રૂપિયાની સહાય જાણો કયા ખેડૂતોને મળશે હવે હપ્તા વગર 42,000 રૂપિયા રાજ્ય સરકાર ખેડૂતોને આપશે વીઘા દીઠ 20,000 સહાય ખેતરમાં પાણીનો ટાંકો બનાવવા માટે મળશે 75,000 રૂપિયા 7 ફેરા સમૂહ લગ્ન યોજના જેમાં યુગલોને મળશે 12,000 રૂપિયા ભાડા કરાર નવા કાયદા લાગુ રાશન કાર્ડ આધાર કાર્ડ આયુષ્માન કાર્ડ ધારકોને લાગશે મોટો ઝટકો એસબીઆઈના ગ્રાહકો આપે ધ્યાન એટીએમમાંથી પૈસા ઉપાડવા થશે હવે મોંઘા અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતમાં ફરી માવઠાની આફત ગુજરાત રાજ્યમાં હાલ શિયાળાની તીવ્ર ઠંડી અનુભવાઈ રહી છે સવારે ધુમ્મસ અને રાત્રે ઠંડી પરંતુ આ ઠંડી વચ્ચે હવે ખેડૂતોના ચહેરા પર ચિંતા દેખાઈ રહી છે કારણ કે ભર શિયાળે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 22થી લઈને 26 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં માવઠું આવી શકે છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં કરા સાથે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે એટલું જ નહીં 30 જાન્યુઆરીથી લઈને 5 ફેબ્રુઆરી વચ્ચે ફરી એક વખત હવામાનમાં મોટા ફેરફારો આવશે 13 ફેબ્રુઆરીએ પણ વાતાવરણ બદલાય તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો માટે મહત્વના સમાચાર કેન્દ્ર સરકારની પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ફેબ્રુઆરી 2026ના અંત સુધીમાં ખેડૂતોના ખાતામાં જમા થવાની શક્યતા છે આ યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની સહાય 2,000 રૂપિયાના 3 હપ્તામાં મળે છે નિયમો મુજબ એક પરિવારને એક જ યુનિટ ગણવામાં આવે છે તેથી પતિ અને પત્ની બંને અલગ અલગ લાભ મેળવી શકતા નથી જો બંને લાભ લેશે તો સરકાર નાણાં વસૂલ કરી શકે છે હપ્તો મેળવવા માટે કેવાયસી ફરજિયાત છે મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો વાહન ચાલકો માટે સૌથી મોટા સમાચાર ટોલ પ્લાઝા પર કેશ પેમેન્ટ બંધ કેન્દ્રીય સરકાર દ્વારા ટોલ પ્લાઝા પર મોટો ફેરફાર કરવામાં આવ્યો છે 1 એપ્રિલ 2026થી દેશના તમામ ટોલ પ્લાઝા પર રોકડ વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે વાહન ચાલકોએ હવે માત્ર ફાસ્ટ ટ્રેક અથવા યુપીઆઈ દ્વારા જ ટોલ ટેક્સ ચૂકવવો પડશે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયના જણાવ્યા અનુસાર આ નિર્ણયનો હેતુ ટોલ નાકા પર લાગતી લાંબી કતારો ઘટાડવી અને ઈંધણ તેમજ સમય બચાવવાનો છે મિત્રો ત્યાંના સમાચાર ઉપર નજર કરીએ તો એસબીઆઈ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો હવે એટીએમમાંથી પૈસા ઉપાડવા થશે મોંઘા જો તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈના ગ્રાહક છો તો તમારા માટે એક મોટા સમાચાર છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એટીએમ ટ્રાન્ઝેક્શન ચાર્જમાં સુધારો કર્યો છે ફ્રી ટ્રાન્ઝેક્શન મર્યાદા પૂર્ણ થયા પછી બેંકે એટીએમનો ઉપયોગ કરવા માટેના ચાર્જમાં વધારો કર્યો છે આનો અર્થ એ થયો છે કે જો તમે એસબીઆઈના ગ્રાહક છો તો માસિક રોકડ ઉપાડ મર્યાદા પૂર્ણ કર્યા પછી તમારી પાસેથી દરેક રોકડ ઉપાડ માટે 23 જીએસટી સહિત અને બેલેન્સ ચેક જેવા બિન નાણાકીય વ્યવહારો માટે 11 રૂપિયા ચાર્જ લેવામાં આવશે ઘણા લોકો બેંકની લાંબી કતારો ટાળવા માટે એટીએમનો ઉપયોગ કરે છે એસબીઆઈનો આ નવો નિયમ આઘાતજનક હોઈ શકે છે બેંકે આ ઓટોમેટિક ડિપોઝિટ કમ ઉપાડ મશીનનો ઉપયોગ કરવા માટેની ફીમાં વધારો કર્યો છે મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો શું ખરેખર ગુજરાતના દરેક ખેડૂતોનું દેવ માફ થશે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાઓ છતાં ગુજરાતના ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી રહી છે લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના માથે સરેરાશ 56,000 રૂપિયાનું દેવું છે રાજ્યના 55 લાખ ખેડૂતોએ 14,000 કરોડ રૂપિયાની બેંક લોન લીધી છે
ખેતીનો ખર્ચ વધવા અને પાકને પૂરતા ભાવ ન મળવા જેવી સમસ્યાના કારણે ખેડૂતો દેવામાં ડૂબી જાય છે અને ઘણા ખેડૂતો ખેતી છોડી રહ્યા છે. જ્યારે મિત્રો, હવે વાત એ રહી કે 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય બજેટ રજૂ થશે અને આ કેન્દ્રીય બજેટમાં એવું પણ જાહેર થઈ શકે છે કે ગુજરાતના દરેકે દરેક ખેડૂતોના દેવા છે એ પણ માફ થઈ શકે છે. શું મિત્રો, ખાસ કરી નીચે કોમેન્ટ બોક્સમાં એ પણ જરૂરથી જણાવી આપજો કે ગુજરાતના દરેકે દરેક ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ. ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હવે ખેડૂતોના ખાતામાં જમા થશે 2000ની જગ્યાએ 4000 રૂપિયા. પીએમ કિસાન યોજના હેઠળ કેન્દ્ર સરકાર વર્ષમાં 3 હપ્તા ચૂકવતી હોય છે. દરેક હપ્તામાં 2 રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ યોજના લોન્ચ થયા બાદથી અત્યાર સુધી તેની રકમમાં કોઈ વધારો નથી કરવામાં આવ્યો. એવામાં 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટ પર ખેડૂતો ચાંપતી નજર રાખીને બેઠા છે. જો કિસાન યોજનાનું બજેટ વધારવામાં આવશે તો તેનો સીધો ફાયદો ખેડૂતોને થશે. હવે 4400 રૂપિયાની વાત કરીએ તો 22મા હપ્તાએ એવા જ ખેડૂતોને 4000 રૂપિયા મળશે જેમના ખાતામાં 21મો હપ્તો છે જમા નથી થયો. કોઈ ટેકનિકલ કારણસર ખેડૂતોના ખાતામાં 21મો હપ્તો જમા નથી થયો તેવા ખેડૂતોને 21મા હપ્તાની સાથે 22મો હપ્તો છે એ મળવા પાત્ર રહેશે. આમ ખેડૂતોને 2000ના 2 એટલે કે ટોટલ 4000નો હપ્તો છે મળવા પાત્ર રહેશે. મિત્રો, ત્યાંના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મળશે હવે વીઘા દીઠ 20000 રૂપિયાની સહાય. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી જ્યારે આપણા ગુજરાત રાજ્યના કૃષિમંત્રીએ આપી હતી ત્યારે એમણે જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા હેક્ટર દીઠ 20000 રૂપિયા છે એ રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજીના પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે એ માટે મહત્તમ 20000 પ્રતિ હેક્ટર સહાય છે એ આપવામાં આવશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ વર્ષે બજેટ ઇતિહાસ રચશે. નિર્મલા સીતારમન ભારતના પૂર્ણ સમયના પ્રથમ મહિલા નાણામંત્રી છે. નિર્મલા સીતારમણે મે 2019માં પ્રથમવાર નાણામંત્રી બન્યા બાદ સતત કેન્દ્રીય બજેટ રજૂ કરી રહ્યા છે. વર્ષ 2026માં નાણામંત્રી નિર્મલા સીતારમન સતત 9મી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. આ સાથે તેઓ ભારતના અત્યાર સુધીમાં સૌથી વધારે બજેટ રજૂ કરનારા પ્રથમ મહિલા નાણામંત્રી છે. મતલબ કે ભારતમાં સૌથી વધુ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ છે પૂર્વ નાણામંત્રી મોરારજી દેસાઈના નામે છે. તેમણે 10 વખત જે એ કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. કેન્દ્ર સરકારે ખેડૂતોના લાંબા સમયથી પડતર માંગણીઓ સ્વીકારીને પીએમ ફસલ વીમા યોજનામાં સુધારો કર્યો છે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાહેરાત કરી છે કે હવે જંગલી જનાવરો છે એમના દ્વારા થયેલા ખેડૂતોના પાકનું નુકસાન અને ખેતરોમાં પાણી ભરાવાથી પૂર જેવા સમસ્યાના કારણે ખેડૂતોને થયેલા નુકસાન માટે વીમા યોજના હેઠળ ખેડૂતોને વળતર આપવામાં આવશે. આ નિર્ણયને કારણે ખેડૂતોને વધુમાં વધુ આર્થિક સુરક્ષા પૂરી પાડવામાં આવશે. જ્યારે ખેડૂતોના પાક નુકસાન જ્યારે કોઈ પણ પ્રાણી દ્વારા થતા હોય છે એટલે કે મિત્રો જંગલી જનાવરો દ્વારા થાય તો ખેડૂતોને 72 કલાકની અંદર છે એ કેન્દ્ર સરકારને જાણ કરવાની રહેશે તો જ ખેડૂતોના ખાતામાં પાક વીમાના પૈસા છે એ જમા થશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ભાડા કરાર, નવા કાયદા લાગુ. મકાન માલિકો 2 મહિનાના ભાડા કરતાં વધારે ડિપોઝિટ લઈ શકશે નહીં. કોમર્શિયલ ભાડા માટે 6 મહિના સુધીની મર્યાદા નક્કી કરાઈ છે. ભાડામાં વધારો. મકાન માલિકો 12 મહિના પછી ભાડામાં વધારો કરી શકે છે. વધારાના 90 દિવસ પહેલા લેખિત નોટિસ આપવી પડશે. મિલકત નિરીક્ષણ એટલે કે મકાન માલિકને ઘર મિલકતની તપાસ કે સમારકામ કરવું હોય તો ભાડુઆતને 24 કલાક પહેલા લેખિત જાણ કરવી ફરજિયાત છે. સમારકામમાં જો મકાન માલિક 30 દિવસમાં જરૂરી મરામત ન કરાવે તો ભાડુઆત પોતે સમારકામ કરાવીને ખર્ચ ભાડામાંથી બાદ કરી શકે છે. ભાડુઆતને દૂર કરો. સ્પષ્ટ કાયદાકીય પ્રક્રિયા વિના ભાડુઆતને મકાન મિલકત ખાલી કરાવી શકશે નહીં. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો બજેટ 2026માં ખેડૂતો અને ગરીબોને મોટો રાહત મળી શકે છે. મોટી ભેટ મળશે.
કેન્દ્ર સરકાર દ્વારા દેશ આગામી કેન્દ્રીય બજેટની જાહેરાત છે મિત્રો થઈ શકે